જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું સ્વીટ કોર્નની સબ્જી। એના માટે મેં 2 સ્વીટ કોર્ન બોઇલ કરીને રેડી કરી લીધા છે। હવે આપણે એક બાઉલમાં તેલ ગરમ મૂકીશું। એની અંદર આપણે રાઈ નાખીશું। રાઈ તતડી જાય એટલે એમાં જીરું નાખીશું। જીરું તતડી જાય એટલે આપણે એમાં હિંગ નાખીશું અને પછી ગરમ મસાલો થોડો નાખીને હવે આપણે એમાં અગાઉથી જ મેં કાંદા અને લસણ અને આદુની પેસ્ટ તૈયાર કરી લીધી હતી। हाँ, मैं गैसनी फ्लेम स्लो ज राखवानी छे। हाँ बस हवे तेल आपणे આવી જાય એટલે એમાં આપણે મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું। પછી એમાં આપણે જે કાંદા લસણ અને અદરકની જે પેસ્ટ તૈયાર કરી છે એ એમાં આપણે ઉમેરી દઈશું। પછી એમાં આપણે બધા મસાલા રેડી કર્યા છે। હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર એ બધું જ એમાં ઉમેરી દઈને હવે આપણે ગ્રેવીને થોડી ધીમી સાતળવાની છે। હવે એમાં થોડી ધીમો સ્લો ગેસ રાખી અને એમાં મસાલા કરી લઈશું। હળદર પાવડર, લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર એ બધાય મસાલા કરી અને ધીમા ગેસે એને થોડું ચડવા દઈશું। આ ધીમા ગેસે હવે કાંદા બ્રાઉન થોડા થાય ત્યાં સુધી આપણે ટમેટાની ગ્રેવી તૈયાર કરી લઈએ। મેં 4-5 ટમેટા લીધા છે, એને મેં મિક્સરમાં ક્રશ કરી લીધા છે અને એની પ્યુરી તૈયાર કરી લીધી છે। હવે કાંદા અને બરાબર સતળાઈ જાય, થોડું એનામાં મસાલા બરાબર રેડી થઈ જાય પછી એમાં હવે આપણે ટમેટાની પ્યુરી ઉમેરી દઈશું। ટમેટાની ગ્રેવીને બરાબર મિક્સ કરી અને બરાબર એને સાતળી લેવાની છે। ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે। બધું મિક્સ કરી અને બરાબર રેડી કરી રાખવાનું છે। એમાં મેં પછી થોડો ધીમો ગેસ રાખી અને ગ્રેવીને હવે ચડવા દઈશું। ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને તેલ છૂટું પડે ત્યાં સુધી એમાં બરાબર થવા દેવાની છે। ગ્રેવીમાં વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું છે। ત્યારે પછી એમાં થોડુંક મીઠું ઉમેરી અને બધું મિક્સ કરી અને ગ્રેવીને ચડવા દેવાની છે। પછી મેં કાજુ, મગજતરીના બી અને થોડું દૂધ ઉમેરી અને એની ગ્રેવી મેં તૈયાર કરી છે તો એ એમાં આપણે ઉમેરી દઈશું। પછી એમાં થોડુંક ગરમ પાણી કરી અને પેસ્ટ બધી મિક્સ થઈ જાય ત્યાર પછી થોડીક ચડવા દેવાની છે અને પછી એમાં થોડુંક ગ્રેવીમાં થોડુંક ગરમ પાણી ઉમેરવાનું છે। બધા મસાલા મિક્સ કરી દેવાના છે બરાબર અને ગરમ પાણી થોડુંક વાર ઢાંકી દેવાની છે। તેલ છૂટું પડે થોડુંક મિક્સ કરી વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે અને નીચે તળિયે ચોટી ન જાય ગ્રેવીમાં, કેમ કે ઓલા કાજુ હોય એટલે ગ્રેવી તળિયે બેસી ન જાય એના માટે થોડુંક ગરમ પાણી કરી અને એમાં ગરમ પાણી ઉમેરવાથી સબ્જીની કુકિંગ પ્રોસેસ ચાલુ રહે એટલા માટે ગરમ પાણી ઉમેરવું જરૂરી છે। ઠંડુ પાણી ઉમેરવાથી ગ્રેવી સ્લો થઈ જાય છે ને એટલે માટે બધી જ ગ્રેવી મિક્સ થઈ જાય અને પછી આપણે એને ધીમો ગેસ રાખીને થોડીક ચડવા દઈશું। ચડે ત્યાં સુધી આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે। પછી એમાં આપણે સ્વીટ કોર્ન ઉમેરી દેવાના છે અને બધી બરાબર મિક્સ કરી દેવાનું છે। સ્વીટ કોર્ન રેડી થઈ જાય બધું હલાવી અને એને થોડુંક સ્લો ફ્લેમ ઉપર ચડવા દેવાનું છે। તો એમાં તેલ છૂટું પડી જાય, ગ્રેવી એકદમ મસ્ત બની જાય ત્યાં સુધી એને પાછું 2 મિનિટ થવા દેવાનું છે અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે। બસ ગ્રેવી આપણી રેડી થઈ ગઈ છે। શાક સબ્જી આપણું રેડી થઈ ગઈ છે। હવે એમાં લીલા ધાણા ઉમેરી દેવાના છે અને ઢાંકી અને 2 મિનિટ રહેવા દેવાનું છે। હવે આપણે શાક તૈયાર થઈ રહ્યું છે। હવે એમાં આપણે થોડીક કસૂરી મેથી હાથેથી ક્રશ કરી અને ઉમેરી દઈશું અને બધુંય મિક્સ કરી દઈશું। હવે મેં આમાં પનીર અને નથી લીધું, હવે તમારે નાખવું હોય તો આપણે એમાં છીણ કરીને નાખી શકીએ છીએ। હવે આપણે લીલા ધાણા ઉમેરી અને સબ્જી રેડી થઈ ગઈ છે તો હવે 2 મિનિટ ઢાંકી અને રહેવા દઈશું અને પછી આપણે સબ્જી આપણી રેડી થઈ ગઈ છે।